નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સની જે આવનારી પ્રથમ સામયિક પરીક્ષા છે તેમાં ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નપત્રોનો આપણે સોલ્યુશનના વિડીયોએ અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પ્રથમ સામયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે નવા માળખા મુજબના આઈએમપી પ્રશ્નોપત્રો સોલ્યુશન સહિતના બધા વિષયના પેપર આપણે તૈયાર કરવામાં આવેલા છે. અને સાથે સાથે કોમર્સના છે એમ સાથે સાથે જે ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના પણ નવા માળખા મુજબના પ્રથમ સામયિક પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સહિત તૈયાર કરવામાં આવેલા છે કે જે આ પ્રશ્નપત્રો તમે પીડીએફ ફોર્મમાં મેળવી શકો છો. એના માટે તમારે આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન એ ઇન્સ્ટોલ કરવાની છે. તમારો ફોન નંબર એડ કરીને ઓટીપી એન્ટર કરશો, ત્યારબાદ અહીંયા જે આપણી મેઇન સ્ક્રીન આવે છે ત્યાં તમે પેઇડ કોર્સિસની અંદર જશો એટલે ત્યાં તમને આ જે આપણા જે પેપર સોલ્યુશન જે છે મતલબ પેપરનો જે સેટ છે બરાબર તે તમને મળી રહેશે. એ ધોરણ 11 કોમર્સ હોય કે ધોરણ 11 આર્ટ્સ હોય એમાં બધા જ વિષયોના પેપરના સોલ્યુશન સહિત તમને આઈએમપી પ્રશ્નપત્રો મળી રહેવાના છે. તો આજે આપણે જે ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ જેમાં જોઈએ સૌથી પહેલાં સેક્શન એ. સેક્શન એની અંદર આપણે કહેવામાં એવું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. કે સૌથી પહેલાં જુઓ કે સેન્ટેન્સીસ છે એ ટ્રુ છે કે ફોલ્સ છે. ઓકે, તો અહીંયા આપણે જે ટેક્સ્ટ બુક વાઇઝ આપવામાં આવતું હોય છે કે વેન અલીભાઈ હર્ડ સમ ફેન્ટ ગ્રોલ્સ he thought it was a snow leopard. બરાબર, કે જ્યારે ગ્રોલ સાંભળ્યા હતા તેને એવું લાગ્યું કે આ સ્નો લેપર્ડ છે, તો કે ના, એને એવું લાગ્યું હતું બિયર છે, પેલું રીચ છે. બરાબર, એટલે જવાબ આવશે ફોલ્સ. આયુર્વેદ એમ્સ એટ ધ પ્રિવેન્શન ઓફ ધ ડિઝીઝ. કે આયુર્વેદનો ધ્યેય એવો છે કે તે ડિઝીઝને આવતા રોકે, તો ટ્રુ. બરાબર, ટેક્સ્ટ બુક વાઇઝ આપણે આના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના થતા હોય છે. નેક્સ્ટ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં આર્ટિફિશિયલ આપણે કૃત્રિમ એટલે શું થશે? અનનેચરલ. બરાબર, પછી રિકમેન્ડ કરવું, કોઈને સલાહ આપી એવા મિનિંગમાં યુઝ થશે એટલે અહીંયા આવશે એડવાઇસ. ક્લિયર? તો આ રીતે આપણે નિયરેસ્ટ મિનિંગ ખાસ કરીને આપણી ટેક્સ્ટ બુકની જે ગ્લોસરી છે તેમાંથી અથવા સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાતા હોય છે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. કે આપણે ફંક્શન સિલેક્ટ કરવાના છે. જેમ કે અહીંયા જો ગાંધીજી યુઝ ટુ, બરાબર છે, અહીંયા યુઝ ટુ યુઝ કરેલું છે. યુઝ ટુ છે ધેટ મીન્સ શું આવશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર, અને ઇફ ઇટ રેન્સ ટુડે વી વિલ કેન્સલ ધ ફંક્શન. ઇફ આપેલું છે તો કન્ડિશન હોવું જોઈએ, તો જો પ્રોબેબલ કન્ડિશન આપેલી છે. બરાબર, એટલે આ 5th થશે, આ થશે 6th. ઓકે, ચલો. અવર સ્કૂલ ઇઝ બેટર દેન ધી બેસ્ટ. બરાબર, તો અહીંયા બેટર દેન ધેટ મીન્સ કમ્પેરિઝન દર્શાવેલું છે, તો આન્સર આવશે 7. ક્લિયર? તો અહીંયા જે 5thની અંદર હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, 5thની અંદર પ્રોબેબલ કન્ડિશન ઇફના આધારે, અને બેટર દેનના આધાર ઉપર આવશે શોવિંગ કમ્પેરિઝન. બરાબર, આ રીતે આપણા આન્સર સિલેક્ટ થશે. નેક્સ્ટ ટોપિક છે ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. અહીંયા કન્વર્ઝેશન કમ્પ્લીટ કરવા માટે આપણે પ્રોપર રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ ધેટ મીન્સ હમણાં આપણે જોઈએ શું હોવું જોઈએ? યુઝ ટુ હોવું જોઈએ. એટલે આપણો જવાબ આવશે ડી. આઈ યુઝ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઓફ માય ગાર્ડન રેગ્યુલરલી. શિવાની સેઝ વાય ડીડ મિસ્ટર મોદી કમ ટુ અહેમદાબાદ શોવિંગ પર્પઝ. પર્પઝ માટે શું હોવું જોઈએ? તો કે એની અંદર જો એક તો ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ હોવું જોઈએ. ચાલો અહીંયા જુઓ, અહીંયા એઝ તો નથી આવવાનું. મિસ્ટર મોદી યુઝ ટુ કમ ટુ અહેમદાબાદ પણ નથી આવવાનું. ચાલો નેક્સ્ટ બે ઓપ્શન નેક્સ્ટ પેજ ઉપર છે, જોઈએ આપણે. બરાબર, તો અહીંયા મિસ્ટર મોદી કેમ ટુ અહેમદાબાદ ઇન ઓર્ડર ટુ, યસ ઇન ઓર્ડર ટુ આવશે, ઇન ઓર્ડર ટુ. પણ બાકીનું બી ચેક કરી લઈએ. ઓકે, ચાલો અહીંયા જવાબ ઇન ઓર્ડર ટુ લખેલું છે, જવાબ બનશે આપણું સી. તે બરાબર છે, ઇન ઓર્ડર ટુ આધારિત પર્પઝ આવતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન વર્ડ કરેલા છે અને એનો જે પ્રોપર WH ક્વેશ્ચન કયો થશે સિલેક્ટ કરવાનો છે.
ક્લિયર? તો પેલું છે હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તો કે કોના વતી, ઓન હર બિહાફ કીધું ને, કોના વતી તે પિલ છે, ટીકડી છે, કોઈ દવાની ટીકડી હોય એ ગળે છે. તો જવાબ આવશે ઓન હુઝ બિહાફ, એટલે જવાબ આવશે સી. વી કેન અપ્રોચ ફ્રીડમ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. કે આપણે અપ્રોચ કરી શકીએ છીએ, શું અપ્રોચ કરી શકીએ છીએ? ફ્રીડમ, એટલે જવાબ બનશે એ. વોટથી ક્વેશ્ચન બનશે. બરાબર, તો આ તો આપણો સેક્શન એ. સેક્શન બીની અંદર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપેલા હોય છે, જેના સોલ્યુશન અહીં આપવામાં આવેલા છે, જે તમે આપણી જે એપ્લિકેશન છે, જે હમણાં તમને જાણ કરવામાં આવી, તેમાંથી તમે તેને મેળવી શકો છો. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર છે. પછી અહીંયા સપ્લિમેન્ટરી રીડર બેઝ તમને જે ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવતા હોય છે. ન્યૂઝ ક્લિપ છે, ન્યૂઝ ક્લિપ બેઝ ક્વેશ્ચન આન્સર છે. પછી સ્ટાન્જા છે, સ્ટાન્જા બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર છે. ડુ એઝ ડાયરેક્ટેડ છે, જેની અંદર તમને ચેન્જ ધ ટેન્સ પૂછવામાં આવતું હોય અથવા એક્ટિવ પેસિવ પૂછવામાં આવતું હોય. અહીંયા લુક્ડ લખેલું છે, અહીંયા વિલ લુક છે, દેટ મીન્સ ચેન્જ ધ ટેન્સ છે. પછી ઇનડાયરેક્ટ સ્પીચનો જે જવાબ છે, બરાબર, જે બોલનાર બે વ્યક્તિ છે એ શું બોલે છે એનું આપણે વર્ણન કરીએ છીએ, દર્શાવેલું છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણે જે ફંક્શનના નામ છે એના આધારિત 4 ઓપ્શન આપેલા હશે, જેમ કે એડવાઇસ છે, તો એડવાઇસની અંદર શુડ હોવું જોઈએ, તો આન્સર આપણો શુડ વાળો બનશે. અહીંયા કીધું કોન્ટ્રાસ્ટ, તો કે જોઈએ રાઘવ ફેલ્ડ ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, આ આવી શકે છે. બીજા જોવાના જ ઓપ્શન, તો કે ચાલો બીકોઝ તો રીઝન દર્શાવે છે, એઝ પણ રિઝલ્ટ દર્શાવે છે, નહીં થશે. આ પણ નહીં થશે, જવાબ આવશે એ. બરાબર છે. તો આ રીતે ઇનસ્પાઇટ ઓફ આધારિત આપણે કોન્ટ્રાસ્ટ ફંક્શન સિલેક્ટ કરેલું છે. નેક્સ્ટ છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા નીચેના વાક્ય આપણે જે વાક્ય આપેલા છે આપણે વાંચવાના છે ને, એ પ્રોપર કન્જક્શનનો ઉપયોગ કરીને જોડવાના છે. જેમ કે અહીંયા એઝ, બરાબર, એઝથી જોડવામાં આવ્યું છે, કોમાથી જોડવામાં આવ્યું છે, પછી બીકોઝથી જોડવામાં આવ્યું છે. બરાબર. નેક્સ્ટ અહીંયા કીધું છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. અહીંયા એરર કરેક્શનની જગ્યાએ આપણે શું પૂછવામાં આવે છે? ખાલી જગ્યા છે, આ 3માંથી શું આન્સર બનશે? બરાબર, તો કે હિઝ સેલ્ફ કોન્ફિડન્સ હેલ્પ્સ હિમ ટુ ઓવરકમ ઓલ ધ ઓબ્સ્ટેકલ. બધા ઓબ્સ્ટેકલ પર જીત મેળવવા માટે આપને કોન્ફિડન્સ આપે છે, મદદ કરે છે. એન્ડ ગેટ સક્સેસ, અને સક્સેસ મેળવવામાં હેલ્પ કરે છે. આ રીતે આપણે 2-3 ઓપ્શન છે, એમાંથી પ્રોપર જે જવાબ થતો હોય છે એ લખવાનો થતો હોય છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ટોપિક છે સેક્શન ઈ. સેક્શન ઈની અંદર આપણે શું પૂછવામાં આવે છે? એક આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, કે એમાં જે પણ માહિતી આપેલી છે એ ડિસ્ક્રાઇબ કરવાનું છે, એ શું કહેવા માગે છે અહીંયા એ દર્શાવવાનું થતું હોય છે. બરાબર, એનો આન્સર તમને જોવા મળશે. પછી કીધું રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. અહીંયા આપણે 3 ઓપ્શન આપેલા હોય છે, 3માંથી કોઈ એક લખવાનું થતો હોય છે. જેમ કે અહીંયા ફર્સ્ટ છે માય ફેવરિટ ક્રિકેટર, પછી જે સેકન્ડ છે ફિમેલ એજ્યુકેશન. બરાબર, એવી રીતે આપણે અહીંયા 2 આપવામાં આવ્યા છે, એની જગ્યાએ કેટલા આપવામાં આવશે? 3. પછી 31માં જોઈએ તો અહીં આપણે ઈમેલ આપવામાં આવ્યો છે, અને ઈમેલના હાથમાં શું જોવા મળશે? રિપોર્ટ જોવા મળશે, જેના અહીંયા આન્સર સહિત તમને અહીંયા PDF દર્શાવવામાં આવી છે. અને આ સેમ PDF તમે આપણે એપ્લિકેશનમાંથી પણ મેળવી શકો છો. બરાબર, તો આ તો આપણું ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સામયિક માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવું નવા માળખા પ્રમાણેનું IMP પ્રશ્નપત્ર, અને બીજા બધા વિષયના પ્રશ્નપત્રો તમે આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.